શ્રી गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अम्नि महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथी विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। ग्रीष्म ऋतु ઠાકોરજીને બધાય શીતલ ઉપચાર। અત્યારે પ્રભુના તત્સુખનો વિચાર એ કે બને એટલા પણા, બને એટલી ઠંડક। એક વૈષ્ણવ મને કહેતા હતા કે ફુવારાય છે ઈલાબેન, ગુલાબય છે, કમળય ઉપર પડ્યા છે, તબાડકોય છે, નાવે છે, પણ ઉપરથી ઉતારવાના ના બધું કરવાનું વવે સારી છે, કરે એવી જ, પણ એને નાના છોકરા એનું બધામાંથી હવે હું આગ્રહ કરું તો એ કરે, પણ પછી ક્રિયા થઈ જાય એટલે હવે કીર્તન કરીને રાજી થાવ। મને એની વાત સાચી લાગે કે આપણે દરેકમાં ઘરમાં હઠાગ્રહ કરીએ તો આજે આપણે મોટા છીએ એ લોકો માન તો રાખવાના, કરવાના, પણ પછી થાય નહીં એટલે કેવું થાય, થાકી જાય એટલે ક્રિયા થઈ જાય। ઠાકોરજીની ક્રિયા નથી ગમતી, ભાવ ગમે છે। કાલે જ અમે લોકો સુબોધિનીજી હોલમાં વાંચતા હતા તો એમ કે લઘુરાસમાંથી ને વિઠ્ઠલનાથજી અંતર ધ્યાન થયા અને પછી સાક્ષાત મનમંથ મોહનમ પ્રગટ થયા તો ગોપીઓ પોતાનું ઉત્તર અવસ્થા આપી દીધું। વ્રજમાં આજની તારીખમાં તમે જાઓ ને તો ગોરાણીઓ બધી હોય, વ્રજવાસી સ્ત્રીઓ, એ માથે ઓઢી અને જુદી ચાદર પહેરે, એ એમની મર્યાદા છે। હવે ઠાકોરજી પ્રગટ થયા, હવે ક્યાં લેવા જવું પાથરવાનું, તો પોતાની બધી મર્યાદા તો પ્રભુ થકી છે, તો બધાએ પોતાનું ઉતરી વસ્ત્ર દઈને બિરાજો મારા વાલા। તો પોતાના હોય ને એને પછી સિંહાસનની જરૂર નહીં, એને મોટા ગાલીચાની જરૂર નહીં, પોતાનું ઉતરી વસ્ત્ર આપી દીધું। એમ આપણા ઠાકોરજીને આપણે કીર્તન કરી, હા થાય ત્યાં સુધી તો એ કૈલાબેન ઠાકોરજી પધાર્યા ને એકલી હતી, છોકરાઓ નહોતા પરણાવ્યા, સવારે 8 વાગે બધાય વયા જાય ઘરમાં, હું ને મારો લાલો 1:30 વાગે બધાય જમવા આવે, ત્યાં સુધી હું મારું બધું કરતી ને। એક વાર તો મને ગિરિરાજજીનો મનોરથ કરવાનો મન થયો કે તો અમારે ફ્લેટ કે આપણે જેમાં બંગલો છે ને એમ એને ફ્લેટ, તો સામે મકાન થતું હતું તો રેતી ચડાતી હતી, તો ઉપરથી મેં જોઈ કે રેતી સરસ ચડાઈ આમ કોમળને સુંદર છે, ઓલા પ્લાસ્ટિક કરતી હશે પ્લાસ્ટર, એટલે મને એમ થયું કે આમાં ગિરિરાજજીને મનોરથ કરીએ તો એ આખી ડોલ લઈને ગઈ। એ કે 25 વર્ષ પહેલાં તો હું ઈલાબેન 25ની હોઉં ને, મેં તો હા મારવાલા ડોલ ભરીને રેતી લઈ આવ્યા, થોડી પાંદડીઓ લેતા આવ્યા ગુલાબની ને થોડી ડાળીઓ લઈ આવ્યા, પછી આટલું નાનું પ્લાસ્ટિકનું પેલું હતું એનો કુંડ બનાવ્યો, ગુલાલ કુંડને અંદર ગુલાલ પધરાવ્યું ને પછી એ કે ગિરિરાજજી કર્યા, વચમાં એ કે ઠાકોરજીને સિંહાસન પધરાવ્યું અને ઓલા રેતીમાં ઝીણા ઝીણા પગથિયા કર્યા અને એના ઉપર ગુલાબની પાંદડી પધરાવી અને પછી ગાયો તો હતી ઠાકોરજી પાસે બછરાવાળી, તો ગિરિરાજજી ઉપર ગાયને ઓલી દૂધ આમ સ્રવતી હોય ને એવી રીતે પધરાવી દીધી। ત્યારે તો એ કે મોબાઈલ એ નહોતા કે હું ફોટાય પાડું કે હું ને મારો લાલો બે એવી રાજી થાવ કે આ ગિરિરાજજીનો મનોરથ કર્યો। હવે એ કે એ જ હું છું ઈલાબેન। અત્યારે ઓલો કડવો લઈને હાથ ખાસા કરવા હોય ને તો હાથની એવી તકલીફ, કડવો ન ઉપાડાય તો થોડું થોડું જળ લેવું પડે। ક્યાં ઓલા બેન જે ડોલ ભરી અને સામેથી ઉચકીને મેં જો મારવાલા ઉંમરનું કામ કરે। હવે તમે એવો આગ્રહ રાખો
કે એવું જ મારી વહુ કરે તો ઘરમાં વૈમનસ્ય સર્જાય. વૈમનસ્ય સર્જાય એટલે ક્લેશ થાય. મને કે હા. મેં પ્રભુને બે ન ગમે શું? મને કે ક્લેશ ને ધુમાડો. મેં ધુમાડો તો આપણે આવું કરતા નથી કારણ કે આપણે ચૂલો નથી. તો હવે શું રહ્યું? મને કે ક્લેશ. તો મેં જો કીર્તન કરો છો ક્લેશ થાય? મને કે જરાય નહીં. એ કે પાછી કહું કે તાર છોકરા મોટા થાય ત્યારે કરજે. તો એ રાજી થઈને હા પડાવે. મારે આનાથી વધુ શું જોઈએ? પછી ઠાકોરજીને એ જ લાડ લડાવશે ને. અત્યારથી જો એનો અભાવ આવી જાય ને તો પછી મારા ઠાકોરજીને એની હારે મજા ન આવે અને એને મારા ઠાકોરજી હારે મજા ન આવે. મેં તો હું બહુ રાજી થઈ. પણ એ કે મારા ઘરે જે બેન મને મદદ કરવા આવે છે એ આપણા પ્યોર વૈષ્ણવ છે. એ ઠાકોરજીને સખડી ધરે છે. મેં તો એમ? મેં નીમુબેનની વાત કરો છો? મને કે હા. મને કે હા. મેં તો મને તો ખબર જ નહીં. એ કે મારી પહેલાં ઠાકોરજી છે ને ઘરે અને સખડી ધરે છે. તો મેં તમારા ઘરે કેટલા વાગે આવે? એ કે રોટલી નથી થતી ઈલાબેન એટલે 11 સાડા 10. મેં ઠાકોરજી એ કે પહોંચીને આવે અને પાછી એનું ટિફિન ભરીને આવે કે મારા ઠાકોરજીને ખોટું ન લાગે હું તમારા ઘરે પ્રસાદ લઉં તો કે તું મારું તું ખાતી નથી ને બહાર તો ટિફિન ભરીને આવે. હવે એ કે હું એને પૂછું કે તે શીતોપચારમાં શું કર્યું? મને સ્થિતિ ખબર છે કારણ કે મારા ઘર સિવાય બીજે જાતા નથી. પ્યોર વૈષ્ણવ વાણિયા છે. એ કે છાશ ધરાવવું. મારા વાલા આપણા શીતોપચાર. એકવાર એ કે દહીંમાં ખાંડ નાખું કે શ્રીખંડ આરોગો. એકવાર દહીંમાં જીરું ને મીઠું આરોગો મારા વાલા અને છાશ રોજ ધરાવું શીતોપચારમાં. પછી રવિવાર હોય ને તમે કહો છો કે મોડા આવે તો ચાલે, ઠાકોરજીને અવેર નહીં થાય તો રવિવારે હું લીંબુનું શરબત છે કે મેંગો શેક છે કે પછી ફંડા એવું ધરાવું. એ કે મેં મારા લાલાને કીધું આપણો મેળ અઠવાડિયે જ પડશે. હવે એ કે મારા ઘરે લઈને આવે પછી હું પ્રસાદ લેવા બેસું એટલે હું કહું હાલો નીમુબેન અમે બે જ હોઈએ કારણ કે આ લોકો તો હવે બધા ટિફિન લઈને જાય. એટલે પછી એક દી મેં કીધું આમાંથી લ્યો. એ કે તમે લ્યો. પછી તમે બે નક્કી કર્યું બેનું ભેગું જ કરી નાખીએ જેને જે જોઈને લે. તો મને એના ઘરનું એના ઠાકોરજી આરોગ્ય એ એટલું જ ભાવે જેટલું મારા ઠાકોરજી આરોગ્ય. અને એ એના ઓલા પ્રમાણે સખડી જો કોકવારી કહેલા બેન ભાખરી વઘારેલો ભાત હોય અને વઘારેલું દહીં હોય પણ એમાં જે સ્વાદ આવે ને મને એમ થાય કે આપણા કરતાં આગળ છે. અને ઘણીવાર એ કે ભેળી હોય ખીચડી સાદી સાવ. અને અત્યારે રોટલા એટલે ન કરે ગ્રીષ્મરૂપ તો ઠાકોરજીને મોઢું આવી જાય. જો પ્રભુના તત્સુખનો વિચાર તો અત્યારે એ કે ઘણીવાર રોટલી કરે ઘણીવાર ભાખરી કરે અને ઘણીવાર એ કે બે પડી રોટલી કરે અને મોડું થયું હોય તો. અને બે પડી રોટલી કેવી રીતે કરે ખબર છે ઈલાબેન? બે પડી રોટલી કરી એમાં ઘી હરખું લગાડે અને ઉપર ખાંડ બૂરું ભરભરાવી દે અને સેજ ઇલાયચીનો ભૂક્કો અને પપુડા વાળીને ઠાકોરજીના હાથમાં દે. એ કે અમારા લાલાને આ પપચી તો કે ઘણીવાર એ લઈ આવ્યા હોય. ઘણીવાર એ કે શાક ન હોય. અત્યારે ઉનાળામાં શાક બહુ મોંઘા થઈ ગયા છે પણ હું એને કહું કે તમે અહીંથી જે જોઈ લઈ જાઓ ને આ બધું ફ્રીજ ભર્યું. મને કહે તમારા ઠાકોરજીને મારા ઠાકોરજીને. એ કે ઈલાબેન શું કે આપણો વરજ આપણને વાલો લાગે એટલે કે કોઈ દી લઈ ન જાય. તો કોક વાર કે ગાજરનો સંભારો હોય કે મેં કીધું ગાજર ધરો છો? એ કે અમારા ઘરે અમે ધરીએ મારા વાલા આપણા ઘરે હાલે. કોક વાર કોબીજનો સંભારો હોય કોક વાર ટીંડોળાનો હોય અને હરખું હોય તો પછી શાક હોય ટોકરી હોય. પણ એ સખડી ધરે છે એમાં જે ભાવ છે ને એવો હજી આપણામાં નથી. એ કે આ રોટલી પર બુરું ધરાવે આપણે ગુલાબજાંબુ ધરાવે પણ એની જે ઓલી રોટલી મજા આવે ને ઠાકોરજી કહેતા હશે પછી જ કહેલા બેન હવે હું અઠવાડિયામાં 2 વાર રોટલી ઉપર બુરું જુઓ. એટલે મારે કહેવાના આશય જ મારા વાલા કે જેનો જેવી ત્રેવડ હોય ને સામર્થ્ય હોય ઠાકોરજીને જે આરોગ્ય હોય ને જેના ઘર ઠાકોરજી બિરાજતા હોય ને એનું સામર્થ્ય હોય જ. એટલે મેં એને અમસ્તું પૂછ્યું. મેં કીધું એને મહિને કાંઈ મને કે હા
એણે મને કીધું તમે જે બધાને આપતા હોય મને આપજો, મને વૈષ્ણવમાંને વધારે આપશો ને તો હું બીજે કામ કરીશ. ઓલા એ કે ખબર છે, ધોતીમાં એ કે કંઠી છુપાવી હતી, અને ઓલા વૈષ્ણવ 84-252 અને જળનું તિલક કરતા હતા કે ઓલું મકાદમ અમને વૈષ્ણવ જાણીને વધુ પૈસા ન આપે, તો કે હું એને 12,000 આપું. તો એણે 9 જ લીધા. મેં દુકા તો કે હું પહેલાં કામ કરતી હતી ને એ મને 9 આપતા હતા, એટલે હું અહીંયા કામ કરું છું એટલે હું 9 જ લઈશ. તો મેં કીધું આ વખતે અમારે ઘઉં સારા થયા છે ખેતરમાં, ઓર્ગેનિક છે, તો એ 2 જણા છે તો 50 કિલો અહીંથી ને શાક. એ કે નહીં લે. મેં તો મારું નામ દીધા વિના પૂછજો, એટલે કે આવી રીતે ઓર્ગેનિક છે. એ કે તમે મને ખબર છે ઈલાબેનની જ વાત કરો છો, એના ખેતરમાં થયા છે નહીં, મારે કોઈના નથી લેવા. મારે એ કે મહિને છે ને બેન 8 કે 7.5 કિલો ઘઉં જોઈએ, તો તમે પગાર આપો છો ને એમાંથી ને ઘઉં લઈ આવું, તેલ લઈ આવું 5 ઓલા લીટરનું, ઠાકોરજીમાં સામગ્રી એટલે ઘી ગાયનું લઈ આવું, અને દાળ નહીં. હવે શાક અને આ દૂધ છે ને મારા મિસ્ટર સુથારી કામ કીધું કે આ કાંઈક કીધું કરે છે, તો રોજ નહીં કે બેન 200-250, કોકવાર 300, કોકવાર હોય આવે ને કોકવાર 500 આવે ને રવિવારે ન જતા. કે મને ઠાકોરજીને તેલ મળે ને. હવે આમાં અમારે કે છોકરા, મારે એક જ છોકરો છે, એટલે કે ક્યાં છે? એ કે મારે લાલો, મારે એકનો એક છે, મારે એને જ લાડ લડાવવાના ને. તો તમે જો આને કહેવાય વૈષ્ણવ, આ પુષ્ટિ માર્ગીય. કોઈનું આટલું લેતા નથી, જેટલું મારા પ્રભુનું ઘરમાં છે એનું છે એ જ એને ધરાવું, બીજા નહીં. એ કહેલા બેન એ તો ઠીક, હું 12 મહિને એને દિવાળીની 1-2 સાડી દઉં તો એ એક જ લે. પછી મેં એને સમજાવ્યા કે હું બધાને 2 જ આપતી હતી. તો એણે મારા વરને પૂછ્યું, એ કે હા 2 આપે છે. તો હવે એ કે 2 લે અને એના વરને 2 જોડી કપડાં આપો. એટલે જો આવાય વૈષ્ણવ હોય છે કે બસ પોતાના ઠાકોરજી. અને પાછા એ બેન જો બધું જળનું ઓલી બોટલ ભરી આવે અને ટિફિન લઈને આવે. બપોરે 2 વાગે એટલે આ બેન રસોડામાં નોકરને નથી આવવા દેતા, એટલે આમણે દાળ ભાત શાક હાથની તકલીફ એટલે કર્યા હોય, રોટલી બેન કરે, લોટે ન બંધાય, અને પછી બધો થાળ તૈયાર કરી દે. આ બેનથી ઉચકાઈને એટલે થાળ પધરાવી દે, પ્લેટફોર્મ બધું સરસ સાફ કરે, ઠાકોરજીના પાત્ર કરી દે, અને પછી ઠાકોરજી અવેરી લે બધું. પછી ત્યાં બુહારી ને મંદિર વસ્ત્ર કરી ને 2 વાગે પ્રસાદ લઈ અને પછી એને ઘરે જાય. અને પછી કે બધાને ઠાકોરજીના વસ્ત્ર કોઈને હોય, કોઈને એ કે મોતીની માળા, તો મેં જો મેં કે 1 રૂપિયો નથી લેતા. એ કે આ તનુજા સેવા છે. અને ઘણા મંદિરમાંથી આવે કે આ વસ્ત્રમાં પાઇપીને તુંય મૂકવાની, તો મૂકી દે. કે કોઈનો એ કે સાંજે 2 થી 3 મારા આરામ, 3:30 ચા પી અને સાંજે ઠાકોરજીને 6, 5:30, 6 મારે ઉત્થાપન ભોગ ધરાવવું. એમાં કેળું હોય કે દાડમ જે હું લઈ આવી હોય, અને પછી સાંજે જે બનાવીએ એ ધરાવીને અમે 2 માણસ લઈએ. અને રાતના એ કે 84-252 અને શિક્ષાપત્ર અને આઈલાબેનનો સત્સંગ સાંભળીએ, 11 વાગે સૂઈ જઈએ. હવે તમે જુઓ કેવા ભગવદીઓ વૈષ્ણવ હોય છે કે જેને કોઈ